સુરેન્દ્રનગરના ધામાથી નીકળેલો ધર્મરથ ધાંગ્રધા પહોંચ્યો હતો। 25 એપ્રિલ સુધી ગામડે ગામડે ફરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રચાર કરશે। ધાંગ્રધા ખાતે આવેલા ધર્મરથમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ જોડાયા હતા। ધર્મરથમાં કોંગ્રેસના જિલ્લાના પ્રમુખો પણ જોડાયા હતા। સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના આગેવાનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। ક્ષત્રિય સમાજ દ્વારા શહેરમાં એક રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા। રેલી શહેરના ક્લબ રોડ, નગરપાલિકા, રાજકમલ ચોક થઈને ગ્રીન ચોક ખાતે સભા યોજાઈ હતી। ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા તમામ સમાજના તેમજ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનોને અપીલ કરવામાં આવી હતી। રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલાઓ વિશે કરેલી આપત્તિજનક ટિપ્પણી બાદ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ગામે ગામ ઉગ્ર આંદોલનની શરૂઆત કરી હતી, પરંતુ ભાજપે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાના બદલે એમને જ ઉમેદવાર તરીકે યથાવત રાખતા ગુજરાતના ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ 2 ની જાહેરાત કરી હતી, જે અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ સતત 3 દિવસ જિલ્લાના ગામડે ગામડે ફરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રચાર પ્રસાર કરી રહ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ સતત 3 દિવસ જિલ્લાના ગામડે ગામડે ફરી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે પ્રચાર પ્રસાર કરવા ધામાથી નીકળીને ગઈકાલે ધાંગ્રધા ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો, શહેરના કરણી સેનાના આગેવાનોએ, હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ તેમજ અન્ય સમાજના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, આમ આદમી પાર્ટીના આગેવાનો પણ આ ધર્મરથમાં જોડાયા હતા। ધાંગ્રધા શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સર્કલે આ ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને એક રેલી કાઢવામાં આવી હતી, જે શહેરના ક્લબ રોડ, નગરપાલિકા કચેરી, રાજકમલ ચોક, શક્તિ ચોક થઈને ગ્રીન ચોક ખાતે એક સભા યોજવામાં આવી હતી, જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ કરણી સેનાના આગેવાનો દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધમાં મતદાન કરીને આપણે આપણી લડાઈ લડવાની છે, જેના માટે આપણા સમાજના યુવાનો દ્વારા કામ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। આગામી 25 એપ્રિલ સુધી જિલ્લાના અન્ય ગામોમાં રથ ફરશે અને ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજના લોકોને પણ જાગૃત કરવામાં આવશે। આ ધર્મરથ હળવદ, થાન, ચોટીલા, મૂળી, સાયલા, લીંબડી, વઢવાણ થઈને ત્રીજા દિવસે સુરેન્દ્રનગર શક્તિ માતાના મંદિરે પહોંચશે। હું વિશુભા સતુભા ઝાલા, અત્યારે ક્ષત્રિય સમાજ અસ્મિતા અને સ્વાભિમાન લડત સમિતિ છે જિલ્લા કન્વીનર છું। સંકલન સમિતિએ પાર્ટ 2ના ભાગરૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર 23 અને 24 તારીખથી જે ધર્મરથ અમે નીકાળી મા ભગવતીના જે તે જગ્યાએ એના આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે, જે અત્યારે ધૂતરાજ થઈને બેઠા છે, એમને સદબુદ્ધિ આપે કે જેથી કરીને હમણાં આવનારા દિવસોમાં તમારે શું છે કે અમે અત્યાર સુધીમાં એમ કહેતા હતા કે ભાઈ અમને વ્યક્તિ અમે વાંધો છે, પણ છતાં એમને ન મળ્યું એટલે અમે એને કહી દીધું છે કે હવે અમારે વ્યક્તિની અમે પક્ષના અમે ભાજપ અમે વાંધો છે। જો તમારે રાજપૂત સમાજની જરૂર ન હોય તો અમારે પણ તમારી જરૂર નથી, અમે લડી લેશું। એના પરિણામ શું આવે છે, કારણ કે રાજપૂત કોઈ પરિણામ માટે સાહેબ કોઈ લડત કરતો નથી। પરિણામ જે પણ આવે અમારું કર્મ કરવાનું છે, ફળ ઉપાડવાના આપવાના છે, એટલે અમારે ન છૂટકે આ ધર્મરથ કાઢી અને જનજાગૃતિ કરી, કારણ કે રાજપૂત સમાજ 18 વર્ષને સાથે લઈને ચાલવાવાળો છે। ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન રહેવા દીધું નથી, અને ત્યારે પણ સમાજે ક્યારેય બહાર આવીને આંદોલન નહોતું કર્યું, પણ જ્યારે પોતાની બેન દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી ઉપર જે ઘા લાગ્યો છે એને વ્યક્ત કરીને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ, અને ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોક જાગૃતિ માટે તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે, અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો છે। સૌથી શક્તિશાળી એવો સમાજ ક્ષત્રિય સમાજ, જેની ગૌરવ ગાથાઓ માટે ઇતિહાસના પાનાઓ ભરેલા છે, એ ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જ્યારે ઠેસ લાગી ત્યારે ગુજરાતના તમામ સમાજો 18 સમાજો આઘાત અનુભવી રહ્યા છે કે જે પ્રકારે જે સમાજે પોતાના બલિદાનો આપે છે, આ રાષ્ટ્ર માટે પોતાની સર્વ સંપત્તિ લૂંટાવી દીધી છે અને દેશને અખંડિત બનાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે, એ સમાજની અસ્મિતાને જ્યારે ઠેસ પહોંચાડી શકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ઘમંડની અંદર
એ કોઈ પણ સમાજ હોય, પછી પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ હોય કે પછી ઓબીસી કોળી ઠાકોર સમાજ હોય કે પછી માલધારી સમાજ હોય, આ બધા જ સમાજો સાથે ભારતીય જનતા પાર્ટીએ દ્રોહ કર્યો છે અને એની સામે આજે એક જન એ પ્રભાવિત થઈ અને એની સામે આજે સંઘર્ષ કરી રહ્યો છે. એક સામાન્ય માંગણી ભારતીય જનતા પાર્ટી સમક્ષ મૂકવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા કે એક વ્યક્તિ માત્રને તમે બદલી કાઢો અને એ વ્યક્તિને તમે બદલવાથી અમે અમારું આ આંદોલન સમેટી લઈએ છીએ. પરંતુ જે પ્રકારે પાંડવોએ 5 ગામ માગ્યા હતા અને કૌરવોએ એ 5 ગામ આપવાની ના પાડી હતી અને એમાંથી મહાભારત સર્જાયું હતું, એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઘમંડના કારણે આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મા શક્તિમાનું ધામ જે છે, ધામાંથી અસ્મિતા રથ ધર્મરથ કાઢી અને સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં એ ધર્મરથ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવાનું કામ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.